નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દારૂ પીને વાહનો ચલાવતા લોકો વિરુદ્ધ હવે ઝુંબેશ શરૂ કરવામાં આવતી હોય છે, પણ અહીં એક દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ એ અલગ છે। પોલીસ કર્મી જ દારૂના નશામાં ડ્રાઈવ નથી કરી રહ્યા, પણ અકસ્માત પણ કરી રહ્યા છે। જી હા, અમદાવાદના સાઉથ બોપલથી આ તસવીર આવી રહી છે। વીઆઈપી રોડ પર દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી અને દારૂના નશામાં કાર ચલાવતા કાર ચાલકે પોતાની ઓળખ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી। એટલું જ નહીં, પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ પણ જમાવ્યો, પૈસાથી પતાવટ કરવાની ઓફર કરી। 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બનેલો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કરેલો। ખાખી વર્દીમાં યોગેન્દ્રસિંહ એચ પડિયાર નામના પીએસઆઈને ચલાવવાના કે ઊભા રહેવાના પણ હોશ નહોતા, એટલો નશો કરેલો હતો। પીએસઆઈએ પોતાની હરકતોથી વર્દીને પણ લજવી દીધી। અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત। નશાની હાલતમાં અકસ્માત સર્જવાનો તેના પર આરોપ છે। રાણીપ બકરા મંડી પાસેનો આ બનાવ છે। પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા। લારી અને ટુ વ્હીલરનો ભૂક્કો બોલાવી દીધો અને જે કાર હતી તે ઘરમાં ઘુસાડી દીધી। 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે લઈ જવાયા। પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે। રાજ્યમાં વધુ એક ખાખીધારી પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો છે। વાત છે અમદાવાદના રાણીપ વિસ્તારની। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રાણીપ સેન્ટ્રલ જેલથી જે રાણીપ પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે, એટલે કે આ બકરા મંડી જે વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રે એક કોન્સ્ટેબલ દ્વારા એક્સિડન્ટ સર્જવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કયા પ્રકારે અહીં અકસ્માત સર્જાયો છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે, કારણ કે એક્ટિવા અને બાઇક છે તેને અડફેટે લીધી હતી। ઉપરાંત અહીં જે લોકો સૂઈ રહ્યા હતા તેઓને પણ અડફેટે લીધા હતા। આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું અને તે સેન્ટ્રલ જેલ તરફથી, જે નવી સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આવી રહ્યો હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો હતો। જો કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તે એક પોલીસ તપાસનો વિષય છે, પરંતુ જે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ હતો તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં પણ હોઈ શકે છે અને તેને આ અકસ્માત સર્જ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિ છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જ્યારે આ બીજા 2 વ્યક્તિઓ છે તેઓને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું જોયું હતું રાત્રે? અમે તો સાહેબ અમે અંદર હતા, ત્યાં રિક્ષામાં બેઠા હતા, એકદમથી બહુ અવાજ આવ્યો ને એકદમ, તો અમે ભાગીને, બધી બહુ પબ્લિક હતી, બજાર ચાલુ હતો તો દોડીને અહીં આવ્યા તો 1-2 જણા નીચે પડેલા લોહી જોઈને અમે પાછા અંદર જતા રહ્યા, તો અમે એ જોયું, બાકી અહીંના રહેવાસીઓને પછી ખબર। કઈ રીતે અકસ્માત સર્જ્યો? કોણ હતું? પોલીસવાળા હતા। કઈ રીતે અકસ્માત થયો? પોલીસવાળા દારૂ પીને આવીને અટક પપ્લી કરી નાખ્યું। કેટલા લોકો હતા ગાડી? 2 જણ હતા યાર। અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે અંગે કોઈ માહિતી મળી? માહિતી કશું નહીં મળી। એ કઈ આમ જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો આપે જોયા? આપણે જોયા નથી, અમે ઘર પર હતા। ઘરવાળા છે ને, તો ખાસ કરીને લોકોનો આક્ષેપ છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે નશાની હાલતમાં હોઈ શકે છે। અન્ય એક સ્થાનિક રહેવાસી છે। દાદા, આપે શું જોયું? સાહેબ, અમે આવ્યા ત્યારે સાહેબ બધી પબ્લિક વધારે વેરાઈ ગઈ હતી, પોલીસ વધારે આવી ગઈ હતી, ત્યારે 108 આવી, 108 આવીને માણસોને લઈ ગયા હતા સાહેબ। કેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત? લગભગ 2 વ્યક્તિનું એવું આમર્યું આવીને કે 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા, 108 આવી 2ને લઈને ગઈ સાહેબ। ગાડી હતી, ગાડીની અંદર નંબર પ્લેટ હતી કે ક્યાં બ્લેક ફિલ્મ હતી કે ક્યાં? એ સાહેબ એટલું બધું જાણકારી નહીં કરી સાહેબ, એટલું બધું અમે પછી આવ્યા સાહેબ। હવે આવ્યા તો પોલીસવાળા ભગાવતા હતા, અમે અંદર જતા રહેતા સાહેબ। તો ખાસ કરીને અકસ્માત સર્જાયો છે તેને લઈને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। પરંતુ સવાલ અહીં ઊભો થાય છે કે પ્રજાના રક્ષક જ જો આ રીતે વારંવાર અકસ્માત સર્જે અને નશાની હાલતમાં બેફામ રહેશે તો આમ જનતાનું શું થશે? કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા બિચારી શું કરે? રાજ્યમાં પ્રજાના રક્ષક ગણાતા પોલીસ કર્મીઓ જ ખાખીને લજવતું કામ કરી રહ્યા છે। 1-2 નહીં પણ છેલ્લા 6 દિવસમાં એવી અનેક ઘટનાઓ બની છે જેને ખાખી વર્દી પર કલંક લગાવ્યો છે। દારૂ પીને વાહનો ચલાવતા લોકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી હોય છે પોલીસ, પરંતુ અહીં તો પોલીસ કર્મી ખુદ જ દારૂના નશામાં ડ્રાઈવ કરી રહ્યા છે, અકસ્માત પણ કર્યો છે।
અમદાવાદના સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી. દારૂના નશામાં કાર ચલાવતા કાર ચાલકે પોતાની ઓળખ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે આપી. એટલું જ નહીં, પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ જમાવ્યો ને પૈસાથી પતાવટ કરવાની ઓફર કરી. તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો અને તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને આવી વસ્તુ કરી રહ્યા છો. તમે હાલો, તમે હાલીને જે રઘુવીર સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો? લોકોને જોડે બહાર કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો. તમે ભૂલ તમારી પી ગયા છો. દારૂ મળ્યો છે માણાનું ડીઝલ જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? તું ના બોલો એટલે શું હોય છે? પૈસાથી કોકનો જીવ આવી જશે પાછો. તો કોનો વાંક? બેનનો વાંક છે? એમને બહાર જ ના, બેન આચો, બેનને બહાર ન નીકળવું જોઈએ. બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળવું. તો અમદાવાદના સાઉથ બોપલમાં અકસ્માતના બનાવમાં કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાઈ નથી, પરંતુ અકસ્માત સમયનો વિડીયો વાયરલ થયો છે. નશામાં અકસ્માતનો આ પહેલો બનાવ નથી. 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચોર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો. ખાખી વર્દીમાં યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામના પીએસઆઈને ચાલવાના કે ઊભા રહેવાના પણ હોશ નથી, એટલો ચિક્કાર દારૂ પીધો છે. પીએસઆઈએ પોતાની હરકતથી વર્દીને પણ લજવી દીધી. ના બરાબર જ છે. નેમપ્લેટ શું છે? વાય એમ પડિયાર, વાય એચ પડિયાર, બરોબર લઈ લે. કમ્પ્લીટ ઉધાર આ જોઈ લે, ગાડીનો લઈ લે. બેહી જાવ સાહેબ, બેહી જાવ. તમારામાં હોશ નહીં, બેહી જાવ. તમે કોકને ગાડી ઠોકી છે ને, બેહી જાવ. હવે શાંતિ રાખો. ના તો કોને ઠોકી? હાલે ચાલુ જ છે. તમારી ગાડીની હાલત છો. તમે આટલા બીધેલા છો. કોણ છે સાહેબ? નહીં પીધેલા, નહીં પીધેલા. આ કેટલા છે? આ કેટલા છે? હે કેટલા છે? હું 3 4 છે. 4 મંગળો બતાવો ને. બસ મારતો નહીં. બસ બેહાડે ને. બસ કમ્પ્લીટ ઉતાર દે. આ બધું શું બતાવે? ગંગા છે પીધું? પકડીને રાખજો. ઓ ભાઈ અડશો નહીં. તમે ગાડી મને ઠોકી છે, હડજો જોઈ. જીજે 11 CF 0369. તો ઘટનાની ગંભીરતાને લઈને પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો. આ ઘટનાઓ પરથી રાજ્યમાં દારૂબંધી પર સવાલો પણ ઉઠી રહ્યા છે. મોરબીમાં ગુંટુ ગામ નજીક એક ગંભીર અકસ્માત થયો, જ્યાં રસ્તા પર આખલાના કારણે ગમખ્વાર અકસ્માત થયો. આ આખલાને બચાવવા જતા એક સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે અને કાર ડિવાઈડર કૂદી સામેની બાજુ જતી અન્ય એક કાર સાથે અથડાય છે. આ તસવીર સીસીટીવીમાં જે છે એ કેદ થઈ છે. અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રખડતા ઢોરના કારણે આવા અકસ્માતો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. ક્યાંક રાહદારીઓ ભોગ બને છે તો ક્યાંક વાહન ચાલકો ભોગ બને છે. આ આખલાના કારણે જે જાહેર રસ્તા ઉપર આવી જાય છે તેના કારણે જે વાહન ચાલકો છે તેઓ પોતાનું સ્ટીયરિંગનું જે કંટ્રોલ છે એ પણ ખોઈ બેસતા હોય છે. આ એવો જ બનાવ છે જે મોરબીના ગુંટુ પાસે બન્યો છે, જેમાં એક સ્કોર્પિયો ચાલક આખલા વચ્ચે આવી જવાના કારણે તેને બચાવવા જતા તે પોતાની કારથી બેલેન્સ ગુમાવી દે છે અને ડિવાઈડર કૂદીને કાર સામેની બાજુથી આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાય છે. 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધોરાજીમાં ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થતા ટેન્કરે પલટી મારી. બસમાં બેઠેલા 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત થતાં ધોરાજી હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અને હવે વાત વિદ્યાના ધામમાં નશાનો સામાન.
કાયદા ભવનની બહાર જ કાયદાના ધજાગરા, જી હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષણના પવિત્ર ધામમાં દારૂની ખાલી બોટલો મળી આવવાની આ ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. ખાસ તો કાયદા ભવન નજીક દારૂની ખાલી બોટલો મળી છે. આ ઘટનાએ આશ્ચર્ય અને અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા છે. આ ઘટના એ દર્શાવે છે કે યુનિવર્સિટીના પરિસરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ થઈ રહી છે, જે શિક્ષણના મંદિરની પવિત્રતાને ખરડે છે. આ કેમ્પસમાં દરરોજ હજારો વિદ્યાર્થીનીઓ અવરજવર કરતા હોય છે. કાયદા ભવન નજીક દારૂની ખાલી બોટલો મળવી એ દર્શાવે છે કે આ વિસ્તારમાં દારૂનું સેવન થયું હશે. આ ઘટના એ પણ સૂચવે છે કે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાના આ પુરાવા પૂરે છે. શિક્ષાના ધામમાંથી નશાના પદાર્થો મળવા એ ખૂબ આમ બાબત થઈ ગઈ. ભૂતકાળમાં પણ મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પકડાણા હતા, એની પણ કોઈ પ્રકારે સરકારે પગલાં નથી લીધા. એટલા માટે બીજા પણ વિદ્યાના ધામમાં એ અવારનવાર આવી વસ્તુ પકડાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી દારૂની વાત હોય તો એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પકડાણી હતી, અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત નહીં, અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી ખાલી દારૂ બોટલો મળી આવે છે. તો પ્રશાસન શું કરી રહ્યું છે? શિક્ષાના ધામમાં જો નશાના આવી ખુલ્લેઆમ જો પદાર્થો મળી આવતા હોય તે ખૂબ દુઃખની બાબત છે. વિદ્યાના ધામમાં જ નશાનો સામાન જે છે એ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અહીંયા હજારો વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે, પરંતુ આ એ જ જગ્યા છે કે જ્યાં બાજુમાં જ કાયદા ભવન આવેલું છે. અને આ કાયદા ભવન પાસે જ આ દ્રશ્યો છે કે અહીંયા જે છે એ દારૂની બોટલો, ખાલી બોટલો જોવા મળી રહી છે. ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જગ્યા છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી છે. એટલું જ નહીં, અહીંયા બાજુમાં જ કાયદાનો ભવન આવેલું છે. અહીંયા જ વિદ્યાર્થીઓ છે તે કાયદાના પાઠ ભણે છે, અને ત્યાં જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના દારૂની ખાલી બોટલો છે, એક નહીં પરંતુ બબે બોટલો અહીં જોવા મળી રહી છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ દારૂની બોટલો અહીંયા કોણ મૂકી ગયું અને અહીંયા કેવી રીતના પહોંચી? કેમ કે સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે જે છે એ આ જગ્યાએ દારૂ પહોંચવો એ પણ આ દારૂ કોઈ પીધેલો છે ને ત્યારબાદ અહીંયા ખાલી બોટલો જોવા મળી રહી છે. એટલા માટે એવી પણ શંકા વ્યક્ત કરી શકાય છે કે આ જ આસપાસના વિસ્તારોમાં ક્યાંક જે છે એ નશો થયો હોય અને નશાની બોટલો છે તે અહીંયા જે છે એ પહોંચી હોય. ખાસ કરીને હજારો વિદ્યાર્થીઓ છે આવતા હોય છે, દૂર દૂરથી વિદ્યાર્થીનીઓ પણ આવતી હોય છે, અને આ તમામની સુરક્ષા સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠામાં બેંકની છતનો ભાગ પડતા અફરાતફરી મચી ગઈ. છતનો ભાગ ધરાશાયી થતા કેશિયર પણ ઘાયલ થયા છે. વિજયનગરની બજારમાં આવેલ બેંક ઓફ બરોડામાં છત પડવાની ઘટના બની. જૂની બિલ્ડિંગની છત પડવાથી બેંકમાં રહેલ જે કેશિયર હતા તેમના માથા અને પગના ભાગે ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે ખસેડાયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે બેંકના સ્ટાફ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ આ છત જે ધરાશાયી થઈ ત્યાં કેશિયર બેસતા હતા, જેથી તેમની ઉપરનો જે છતનો ભાગ હતો એ ધરાશાયી થતા એ તમામ કાટમાળ છે એ કેશિયર ઉપર પડ્યો હતો, જેથી તેમને થોડી ઈજા પહોંચી હતી. છત ધરાશાયી થયાના બે બનાવો સામે આવ્યા છે. એક સાબરકાંઠા અને બીજો મોરબીનો બનાવ છે. સાબરકાંઠામાં બેંક ઓફ બરોડામાં એક છતનો ભાગ ધરાશાયી થયો, તો બીજી તરફ મોરબીમાં એક જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો. ત્યાં પણ અફરાતફરી મચી હતી, જો કે મોટી જાનહાનિ થઈ નથી. અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને આવી ગઈ. રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ. જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતીએ ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું, દારૂ અંગે રજૂઆત કરવા જતાં એસપીએ ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લગાવ્યો. એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું પડકાઈ કરીએ છીએ, અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું, અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું. અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ. બીજી તરફ કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પણ ઝંપલાવ્યું અને તેમણે કહ્યું, વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય તેમ ભાજપના નેતાઓ અભિનંદન આપી આવકાર્યા અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. દારૂ અને જુગારમાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, દિલીપભાઈ જેવા એક સનિષ્ઠ આગેવાન સમજ્યા છે
આજે નાનભાઈ બોલ્યા છે એમને અભિનંદન આપીશ. રૂપાલા પણ અગાઉ બોલી ચૂક્યા છે, ડૉક્ટર કાનાબાર અને ટ્વીટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લો તો સંપૂર્ણ ભેળાઈ ગયો છે. દારૂની બધી ગામડે ગામડે ગલીએ ગલીએ છે અને આ પોલીસના રાજમાં છે. દાહોદ બાદ હવે ભરૂચમાં મનરેગા કૌભાંડનો વિસ્ફોટ થયો. 11 ગામોમાં ખોટા બિલના આધારે 19.64 લાખની ઉઘરાણી થઈ. મજૂરોને રોજગારી વગર યાંત્રિક કામો અને કુલ 56 ગામોમાં 7.30 કરોડના કૌભાંડની શક્યતા છે. પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ આ જ પ્રકારનું એક મોટું કૌભાંડ સામે આવ્યું, જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી. શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના બંને કોન્ટ્રાક્ટરો જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે ભરૂચ જિલ્લાના 11 ગામોમાં મનરેગા હેઠળના કામો માટે ખોટા બિલ બનાવી અંદાજે 19.64 લાખ સરકાર પાસેથી વસૂલી લીધા. આ સાથે જ ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરાઈ. ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે. અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું. જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે. રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું, પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે. નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. મનરેગામાં થયેલ કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું, ચૈતર વસાવા અત્યાર સુધી શું કહેતા હતા? જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી. 3 વર્ષ પછી આ મુદ્દાને ઉછાળ્યો છે. ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના જુદા છે. તેમણે કહ્યું છે કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ. ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે. જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ કરવાની તેમણે માંગ પણ કરી. હું ચૈતર વસાવાને એમ કહું છું કે જે સમય એને સાવધાની રાખવાનો હોય, હું ચૈતર વસાવાને એમ કહું કે ડેડિયાપાડા તાલુકામાં એવી ગ્રામ પંચાયતો કે જે ચૈતર વસાવાના નેતૃત્વમાં કામ કરનારા સરપંચો છે, હું એના જ ગામ બોગજ ગામમાં વાત કહું તો બોગજ ગામમાં આ મનરેગાનું કામ ચાલતું હતું અથવા તો એની આસપાસ જે ગ્રામ પંચાયતોમાં આ મનરેગાના કામો ચાલતા હતા તે વખતે ચૈતર વસાવા કે એના લોકો. મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનો મળે તે માટે ફોર્મ વિતરણ, નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના મફતિયાપરા, ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરી હજારોની સંખ્યામાં મકાનોમાં બાંધવામાં આવેલા, જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્રએ કવાયત હાથ ધરી. અત્યાર સુધીમાં 6000થી વધુ મકાનોનો સર્વે કરી યાદી તૈયાર કરાઈ છે. બાદમાં ડ્રો મારફતે આવાસોની ફાળવણી કરવામાં આવશે. જે લાભાર્થીઓ છે એમને પોતાના મકાનનો લાભ મળે તે માટે સરકારશ્રીની સૂચનાથી આપણે એજન્સી દ્વારા એના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આવા અંદાજે 6500થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવેલો છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસથી નવતર અભિગમ અપનાવ્યો. શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી. ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નો અને વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લીધો છે. દર અઠવાડિયે એક ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવું ન પડે તે માટે વતનમાં જ પ્રશ્નનો હલ લાવવાનો પ્રયાસ કરાશે. આ નવા અભિગમને ગામ લોકોએ આવકાર્યો છે. સૌ પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ.
ગુજરાતમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે। 50% દર્દીઓને આંખના ડ્રાયનેસની ફરિયાદ આવી રહી છે। આંખના સર્જનના જણાવ્યા મુજબ લેપટોપ, કોમ્પ્યુટર, ટીવી અને ખાસ તો મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગને કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે। સિનિયર આઈ સર્જન જણાવે છે કે નાના બાળકોથી લઈ યુવાનોમાં સતત મોબાઈલનો ઉપયોગ વધ્યો છે। છેલ્લા કેટલાક સમયથી 5 વર્ષથી નીચેના 20 થી 30% બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર કહેવાય। આજના આ ફાસ્ટ જમાનામાં નાના બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખવા માતા પિતાને ડોક્ટરોની સલાહ છે। ટીવી, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટ આ બધામાં વધારે પડતો ટાઈમ આપવાને કારણે વિધાઉટ બ્લિંકિંગ સ્ટેરિંગ લુકથી આપણે જોઈએ છે એટલે ટીયર બ્રેકઅપ ટાઈમ ઓછો થઈ જાય, ટીયર જલ્દી તૂટી જાય છે, આંખના આંસુનાળો તૂટી જાય અને ડ્રાયનેસ થાય એટલે અંદરનું પાણી ઉડી જાય। જે નાના બાળકોની આંખો કોમળ આંખ કહેવાય, કુમળી આંખો, એટલે એના પર લેઝરની આ જે કિરણો જે છે મોબાઈલ એની વધારે અસર થતી હોય છે। એટલે નાના બાળકો આંખ ખોલી ના શકતા અથવા તો વધારે પડતું બ્લિંકિંગ કરે છે એ કોમન કમ્પ્લેન સાથે લાવતા હોય કે ભાઈ આંખ બાળક હવે આંખ કન્ટિન્યુઅસ આમાં બ્લિંક કર્યા કરે છે। પહેલાં તો ડ્રાયના કેસીસ આવતા જ નહોતા, 0%। અત્યારે રોજ માનો કે 10 પેશન્ટ જોતો હોય, 10માં 2 થી 3 પેશન્ટ એટલે 20% જેવા પેશન્ટ નાના બાળકો આવે છે જે 5 વર્ષથી નીચેના હોય અને ડ્રાયનેસ હોય, અને 15 કે 17 વર્ષથી નીચેના ગણો તો ઘણા બધા બાળકો આવે છે। અમદાવાદમાં રાણીપ બકરા મંડી પાસે અકસ્માતનો જે મામલો હતો તેમાં વધુ એક વિડીયો સામે આવી ગયો છે। લોકોએ અકસ્માત સર્જનાર પોલીસ કર્મીને માર માર્યો। કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો। નશામાં અકસ્માત સર્જ્યાનો આરોપ છે। રાજ્યમાં ફરી એક વખત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો। શહેરના રાણીપ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જતા 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા। ગત મોડી રાત્રે નવી જેલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ વેગનાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને 3 લોકોને અડફેટે લીધા। અને આ જ બનાવનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં કોન્સ્ટેબલની પિટાઈ થઈ રહી છે। સ્થાનિક લોકો છે એ કોન્સ્ટેબલને બહાર કાઢી અને માર મારી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। ફોનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, વધુ એક વિડીયો આ રાણીપના અકસ્માતના મામલામાં આવ્યો છે। હાલ આ મામલે શું તપાસ થઈ રહી છે? હાલમાં આ સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે અકસ્માત સમયનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જે એને અકસ્માત સર્જ્યો હતો તે ત્યાં હાજર જોવા મળતા હતા અને ત્યાં પબ્લિકનો જે રોષ જોવા મળ્યો હતો અને પબ્લિકનો છે તે વીજળી અંદર જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા કોન્સ્ટેબલ છે તેને માર પણ મારવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર ઈજાગ્રસ્ત થયા છે, એઓને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ કરવામાં આવ્યા છે, જ્યારે આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। તો પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા અને તેમાં 3 થી 4 જેટલા લોકોને ઈજા પણ પહોંચી હતી। ત્યારે તસવીરોમાં જોઈ શકાય છે કે એક જે વિડીયો નવો સામે આવ્યો છે તેમાં સ્થાનિક લોકોએ આ અકસ્માત સર્જનાર જે કોન્સ્ટેબલ છે તેને માર માર્યો હતો। કડીમાં ગંદકીથી ખદબદતું ગાયકવાડ વખતનું તળાવ। પેટા ચૂંટણી જાહેર થતાં જ કડીનું ગાયકવાડ વખતનું તળાવ ચર્ચામાં આવ્યું છે। કડીમાં અનેક નેતાઓ બદલાઈ ગયા, અનેક સરકાર બદલાઈ ગઈ, પરંતુ નથી બદલાઈ તો કડીના તળાવની સુરત। કડીના જાસલપુર રોડ વિસ્તારમાં આવેલ તળાવની તંત્રએ આજ દિન સુધી સફાઈ કરાવી નથી। તળાવની ગંદકી દૂર કરવાની જગ્યાએ ગટરના પાણી ઠલવાય છે, એટલે તળાવ શોધવું હોય તો બિલોરી કાંચ લઈને નીકળવું પડે। તળાવ હવે ગટર બની ગયું છે। ગંદકીના સામ્રાજ્યના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી લોકોમાં રોષ ફેલાયો છે। જાસલપુર રોડ વિસ્તારમાં મતદારોએ તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો। આ તળાવ સહિત વિસ્તારને સાફ કરવા અને સ્વચ્છ રાખવા સ્થાનિક મતદારો માંગ કરી રહ્યા છે। અમદાવાદમાં રોંગ સાઈડના રાજાઓ નહીં સુધરે, સાંભળો ગળે ન ઉતરે એવા બહાના। કંઈ નહીં, પણ થોડું ઝડપી નીકળી જવાય, પણ ઝડપની સજા મોતની સજા છે એને ધ્યાનમાં રાખીને આપણે સીધું જ જવું જોઈએ, શોર્ટકટ ના લેવો જોઈએ। મારે કામ હતું ને એટલે ગઈ હતી, પાછી આવી ગઈ, મને ખબર નથી, હું ફર્સ્ટ ટાઈમ આવી છું ને એટલે। સાઈડ ક્યાં છે? તો આ રસ્તો તો લઈ શકે ને, કારણ કે અમે ઉપર નથી જતા એટલા માટે। રોંગ સાઈડ છે, આપ આવી રહ્યા છો। હા, તો અહીંયા કઈ છે, અહીંયા સિમ્બોલ કેવું કઈ છે? નહીં, આપના જીમને જોખમ થાય ને? હા, જીમને તો જોખમ થાય, પણ અમને ખ્યાલ નહોતો। સાંભળ્યા તમે ગળે ન ઉતરે તેવા રોંગ સાઈડ રાજુઓના બહાના। બહાનેબાજ અમદાવાદ વાસીઓએ નહીં સુધરવાના જાણે સોગંદ લીધા છે।
આ લોકોને નથી જીવની ચિંતા, અન્ય લોકોની પરવા કે નથી પરિવારની ફિકર. બસ આ રોંગ સાઈડના રાજાઓને તો ઝડપથી પહોંચવું છે. 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા એસજી હાઈવે પર હવે અકસ્માતનો હાઈવે બની ગયો છે. તેમ છતાં પણ વાહન ચાલકોની શાન ઠેકાણે નથી આવી. ક્યાંક બેદરકારી તો ક્યાંક સમય બચાવવા કે શોર્ટકટ અપનાવવામાં પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. સતત વાહનોની અવરજવર છતાં કેટલાક લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. વાહન ચાલકોને સવાલ કરતા અવનવા બહાના આપી રહ્યા છે. એવા બહાના આપી રહ્યા છે કે ગળે પણ ન ઉતરે. હસી હસીને લોતપોત થઈ જશો. એસજી હાઈવે પર બનેલા ઓવરબ્રિજ પર ઉતરતા અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં યુટર્ન લેવો જોખમી છે અને આ માટેના સાઇન બોર્ડ પણ વહીવટીતંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમ છતાં બેદરકાર લોકો, વાહન ચાલકો રોંગ સાઈડમાં યુટર્ન લેતા કેમેરામાં કેદ થયા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.